ધોરણ 4 વિષય હિન્દી. બધા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે તેઓ એરફોન લગાડીને સાંભળે, જેથી તેને સરખું સંભળાઈ શકે અને સરખું સમજી શકે. તો હવે આપણો પાઠ નંબર 4 છે અપને બારે મેં, એટલે કે મારા વિશે. તો આપણે ગુજરાતીમાં કોઈને કેવું હોય આપણા વિશે, તો આપણે શું કહીએ કે મારું નામ કવિતા છે, હું 4થા ધોરણમાં ભણું છું, હું પોરબંદરમાં રહું છું. પછી મારા પપ્પાનું નામ સવજીભાઈ છે, મારી મમ્મીનું નામ રમાબહેન છે, મારા ભાઈનું નામ આશીષ છે, મારી બહેનનું નામ પૂજા છે, મારા ચાચાનું નામ એટલે કે મારા કાકાનું નામ સુનિલ છે, મારા ફઈનું નામ મીનાબહેન છે. તો એવી જ રીતે આપણે જ્યારે હિન્દીમાં આપણો પરિચય દેવો હોય તો કેવી રીતે દેવાય એ આપણે શીખવાનું છે. હવે મેં અહીંયા જે પૂરેલું છે એ ખાલી એમનામ નામ લખેલા છે, પરંતુ તમારે તમારા સાચા નામ લખવાના છે. જે તમારું નામ હોય એ, તમે જે ગામમાં રહેતા હોય તો ગામમાં તો આપણે બધા પોરબંદરમાં જ રહીએ છીએ એટલે પોરબંદર જ આવશે. બીજા કોઈ ગામડામાં તમે રહેતા હોય તો એ તમારે લખવાનું છે. પછી પિતાનું નામ છે તો તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. માँ કા નામ તો તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. ભાઈ તો તમારા ભાઈનું જે નામ હોય એ લખવાનું છે. બહેન કા નામ તો તમારી બેનનું જે નામ હોય એ લખવાનું છે. ચાચા કા નામ તો કે તમારા કાકાનું જે નામ હોય એ લખવાનું છે. અને મેરી બુઆ કા નામ એટલે કે ફઈનું નામ તો તમારે જે તમારી ફઈનું નામ હોય એ તમારે લખવાનું છે. આમાં જેવી રીતે છે એમ સેમ ટુ સેમ લખવાનું નથી, તમારે તમારા સાચા નામ લખવાના છે. તો અહીંયા આપણે કવિતા બહેન છે એ એનો પરિચય આપે છે. તો શું કહે છે, મેરા નામ કવિતા હૈ, એટલે કે મારું નામ કવિતા છે. મેં 4થી કક્ષા મેં પઢતી હું, અથવા તો જો છોકરો હશે તો ત્યાં આવશે મેં 4થી કક્ષા મેં પઢતા હું. અહીંયા છોકરી છે એટલે આવશે મેં 4થી કક્ષા મેં પઢતી હું. मैं पोरबंदर नामक गांव में अथवा तो शहर में रहती हूँ. जो તમે ગામડામાં રહેતા હોય તો ગામ આવશે અને શહેરમાં રહેતા હોય તો શહેર આવશે. मेरे पिता का नाम सवजीभाई है, तो કે મારા પપ્પાનું નામ સવજીભાઈ છે. मेरी माँ का नाम रमाबहन है, तो કે મારી મમ્મીનું નામ રમાબેન છે. मेरे भाई का नाम आशीष है, એટલે કે મારા ભાઈનું નામ આશીષ છે. मेरी बहन का नाम पूजा है, એટલે કે મારી બહેનનું નામ પૂજા છે. मेरे चाचा का नाम सुनील है, એટલે કે મારા કાકાનું નામ સુનિલ છે. मेरी बुआ का नाम मीना बहन है, એટલે કે बुआ એટલે કે ફઈ, તો કે मेरी बुआ का नाम मीना बहन है. તમારે તમારી ફઈનું નામ લખવાનું છે. એના પછીનો છે 10મો પ્રશ્ન, મેરે પરિવાર મેં કોણ કોણ હૈ. જો હોય એના સામે રાઈટ અને જે ના હોય એના સામે રોંગ, એટલે કે ચોકડીની નિશાની કરવાની છે. તો હવે તમારા પરિવારમાં એટલે કે તમારા ઘરમાં તમે જેટલા લોકો રહેતા હોય એની સામે સાચાની નિશાની કરવાની છે. અને જે ના રહેતા હોય તમારી સાથે એની સામે ચોકડીની નિશાની કરવાની છે. આમાં જેવી રીતે મેં પૂરેલું છે એમ પૂરવાનું નથી, પરંતુ તમારા પરિવારમાં જે લોકો રહેતા હોય એની સામે જ રાઈટ કરવાનું છે. તો એમાં છે તો કે કવિતાના ઘરમાં કોણ કોણ રહે છે, તો કે માતા, પિતા, ભાઈ,
બહેન, દાદી, દાદા, ચાચા, ચાચી આટલા જણા એક પરિવારમાં રહે છે. પછી નાના, નાની, ફૂફા, ફૂઈ એ લોકો એમની સાથે રહેતા નથી એટલે એમાં આવશે ચોકડી. એના પછી છે તો એ આપણે જોઈએ, મેરે દોસ્ત અથવા તો મેરી સહેલી કા નામ ગોપી હૈ. તમારે જો તમે છોકરા હોય તો તમારા દોસ્તનું એટલે કે તમારા ભાઈબંધનું નામ લખવાનું છે, અને જો છોકરી હોય તો મેરી સહેલી કા નામ એટલે કે મારી બેનપણીનું નામ ગોપી છે. મુझे ક્રિકેટ ખેલ પસંદ હૈ. તો તમને જે રમત પસંદ હોય એ રમત તમારે અહીંયા લખવાની છે. તો કે મને ક્રિકેટ રમવું ગમે છે. મેરે અધ્યાપક કા નામ રશ્મિ બહેન હૈ. એટલે કે મારા આચાર્યનું નામ રશ્મિ બહેન છે. મેં સુબહ મેં 6 બજે ઉઠતા હું. તમે જ્યારે સવારે ઉઠતા હોય એ સમય તમારે લખવાનો છે. મેં શિક્ષિકા બનના ચાહતી હું અથવા તો ચાહતા હું. તો કે તમે જે બનવા માંગતા હોય એ તમારે લખવાનું છે. જો છોકરા હશે તો આવશે કે મેં શિક્ષિકા બનના ચાહતા હું, અને જો છોકરી હશે તો આવશે કે મેં શિક્ષિકા બનના ચાહતી હું. એના પછીનું આપણે જોઈએ તો કે મેરી પસંદ. તો કે અહીંયા તમને જે પસંદ હોય એ લખવાનું છે. તો તમે અહીંયા આગળ આપણે લખેલું હતું કે ક્રિકેટ રમવાનું ગમે છે, તો આ જવાબ પણ આપણે ક્રિકેટ અનુસાર આપેલા છે. હવે તો એમાં છે ખેલ. તો ખેલ તમને કયો ગમે છે? તો કે ક્રિકેટ. હવે ક્રિકેટમાં તમને ખેલાડી કયો ગમે છે? તો કે સચિન. તો સચિનનું નામ લખવાનું. વિરાટ કોહલી ગમતું હોય તો વિરાટ લખવાનું. પઢના. તો તમને વાંચવું શું ગમે છે? વાર્તા વાંચવી ગમે તો એ લખવાનું. એના પછી ખાના. તો જમવામાં તમને શું ભાવે છે? પાઉંભાજી ભાવતી હોય તો પાઉંભાજી લખવાની. મીઠાઈ ભાવતી હોય તો મીઠાઈ લખવાની. બીજું કંઈ ભાવતું હોય તો એ લખવાનું છે. ગાના. તો કે કવિતા. ગીત કયું ગમે છે? તો કે કવિતા. દેખના. તો તમને જોવું શું ગમે છે ટીવીમાં? તો કહે છે સિરિયલ, અથવા તો તમે કાર્ટૂન જોતા હોય તો કાર્ટૂન. તમને જે જોવું ગમતું હોય એ. મિલના. તો કે તમને મળવું કોને ગમે છે? તો કે આપણા ભાઈબંધને, એટલે લખવાનું દોસ્ત છે. પછી રંગ. તો તમને જે રંગ પસંદ હોય એ રંગ લખવાનો છે. મુझे ના પસંદ હૈ. એટલે કે મને નથી ગમતું. તો કે તમને શું નથી ગમતું? તો કે જૂઠ બોલના. એટલે કે ખોટું બોલવું. અનિયમિત છાત્ર. એટલે કે સ્કૂલે ગેરહાજર રહેવું. કઠોર અધ્યાપક. એટલે કે જે શિક્ષક તમારા ઉપર ગુસ્સો કરતા હોય એ. બુરા સોચના. એટલે કે ખરાબ વિચારો. તો આપણે ખરાબ વિચારાય નહીં, અને સ્કૂલે છે આપણે રેગ્યુલર જવું જોઈએ. હવે એના પછીનું છે, એમાં છે પ્રત્યેક શબ્દ કો 2 બાર લીખીએ. તો અહીંયા તમને જે શબ્દ આપેલા છે એને તમારે 2 વાર જે જગ્યા આપેલી છે એમાં તમારે જોઈને લખવાનું છે. તો તમારે બોલતું જવાનું અને લખતું જવાનું છે. તો એકવાર હું બોલીશ તમારી જોડે, તો તમારે પણ મારી સાથે સાથે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો પહેલો શબ્દ છે એમાં ચાચા. તો આપણે લખશું ચાચા, ચાચા. ભાઈ, ભાઈ, ભાઈ. બહેન. બાજુમાં તમારે લખતું જવાનું છે બહેન. કક્ષા, કક્ષા. ચોથી એટલે કે ચોથી. શિક્ષિકા,
शिक्षिका, पिता, पिता, माँ, माँ, बुआ, बुआ, गाँव એટલે કે ગાँव, દાદા એટલે કે દાદા, વિદ્યાલય એટલે કે વિદ્યાલય. એના પછીનું આપણે જોઈએ, उदाहरण के अनुसार खाली जगह में उचित शब्द लिखे. तो पिता तो के माता, तो एनी साथे जे जोड़ी आवती होय ए जोड़ीने आपणे लखवानुं छे. तो आपणे जोशुं पिता छे तो एनी साथे आवे माता, तो भाई छे एनी साथे आवे बहन, दादा छे तो आवशे दादी, मामा छे तो आवशे मामी, चाचा छे तो आवशे चाची, फूफा छे तो आवशे फूफी, मौसा मौसी, नाना तो नानी. तो एवी रीते आपणे लखवानुं छे. एना पछीनुं छे जे एमां तमारे सुंदर अक्षरमां लखवानुं छे अने तमारे साथे साथे बोलतुं पण जवानुं छे. तो आपणे हूँ बोलीश अने तमारे लखवानुं छे. मैं विद्यार्थी हूँ. तमारे पण साथे बोलतुं जवानुं अने लखतुं जवानुं छे. मैं विद्यार्थी हूँ. मैं चौथी कक्षा में पढ़ता हूँ. मैं चौथी कक्षा में पढ़ता हूँ. मैं चौथी कक्षा में पढ़ती हूँ. मैं चौथी कक्षा में पढ़ती हूँ. हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय है. हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय है. तो तमारे बोलतुं जवानुं छे अने लखतुं जवानुं छे. एना पछीनुं आपणे जोईए, कोष्टक से उचित शब्द चुनकर खाली जग्या भरीए. तो આપણે પહેલાં કૌંસમાં શબ્દ આપેલા છે તો એ આપણે જોશું. મેં, મુझे, मेरी, मेरे આટલા શબ્દો આપણે આપેલા છે. હવે આપણે ખાલી જગ્યામાં લખશું તો કે મેં લડકી હું એટલે કે હું છોકરી છું. मेरे पिता किसान है એટલે કે મારા પપ્પા ખેડૂત છે. मेरी माता घर काम करती है એટલે કે મારી મમ્મી ઘરકામ કરે છે. मुझे खेलना अच्छा लगता है એટલે કે મને રમવું ગમે છે. छठुं છે सोचिए और लिखिए. तो पिता के पिता, હવે તમારા પપ્પા છે એના પપ્પા છે એ તમારા શું થાય તો કે દાદા. पिता की माता એટલે કે પપ્પા છે એની મમ્મી તમારા શું થાય તો કે દાદી. पिता के भाई, તો પપ્પા છે એનાથી નાના ભાઈ હોય તો એ તમારા શું થાય ચાચા એટલે કે કાકા. पिता की बहन એટલે કે પપ્પાની બેન છે એ તમારા શું થાય બુઆ એટલે કે ફઈ. माता के पिता એટલે કે આપણી મમ્મી છે એમના પપ્પા આપણા શું થાય તો કે નાના. माता की माता એટલે કે મમ્મીની મમ્મી આપણે શું થાય નાની. माता के भाई એટલે કે મમ્મીના ભાઈ આપણા શું થાય મામા. माता की बहन એટલે કે મમ્મીની બહેન આપણી શું થાય મોસી એટલે કે માસી. બહેન કે પતિ એટલે કે બેનના પતિ છે એ આપણા શું થાય તો કે મોસા એટલે કે માસા. એના પછીનું આપણે જોઈએ, कोष्टक से उचित शब्द चुनकर वाक्य पूर्ण कीजिए. तो कि अरुणा चौथी कक्षा में खाली जगह है तो कि पढ़ता के पढ़ती,
તો છોકરી છે એટલે આપણે લખશું पढ़ती है। તો આખું વાક્ય શું બનશે? अरुणा चौथी कक्षा में पढ़ती है। लड़का खेल खाली जगह है रहे है के रहा है तो आवશે रहा है। આપણે આની પહેલાંના ચેપ્ટરમાં જ આપણે એકવચન બહુવચનવાળા વાક્ય શીખેલા હતા, એટલે આવશે લડકા ખેલ રહા હૈ। मैं माता पिता का आदर करता हूँ। એના પછીનું છે એમાં આપણે જોઈએ આપકા પરિચય લીખીએ, એટલે કે હમણાં આપણે જે આ પાઠના સ્ટાર્ટિંગમાં તમને શીખવાડ્યું તમારું નામ, તમે ક્યાં ભણો છો, તમે ક્યાં રહો છો, એ બધું તમારે લખવાનું છે। તો અહીંયા પણ જેમ મેં લખેલું છે એમ તમારે લખવાનું નથી, તમારે જે તમારું નામ હોય એ લખવાનું છે। તો કે મેરા નામ राहुल है, मैं चौथी कक्षा में पढ़ता हूँ, मैं पोरबंदर नामक शहर में रहता हूँ। मेरे पिता का नाम तमारा पप्पाનું नाम जे होय ए तमारे लखवानुं छे। मेरी माँ का नाम तो के तमारी मम्मीનું जे नाम होय ए लखवानुं छे। मुझे क्रिकेट खेलना पसंद है, तमने जे रमत रमवी गमती होय ए लखवानुं छे। मैं शिक्षक बनना चाहता हूँ, तमारे जे तमारे बनवुं होय ए तमारे लखवानुं छे। मुझे हरा रंग ज़्यादा पसंद है, तमने जे रंग पसंद होय ए तमारे लखवानो छे। मुझे मिठाई खाना बहुत पसंद है, एटले के तमने जे खावुं गमतुं होय ए तमारे लखवानुं छे। एना पछीनो आपणे जोईए अपनी सखी अपने दोस्त का परिचय लिखे। तो अहींया तमारा भाईबंधनो अथवा तो तमारी बेनपणी जे होय एनु आपणे परिचय लखवानो छे। तो कि मेरे दोस्त का नाम हिरेन है, तमारा भाईबंधनुं जे नाम होय ए तमारे लखवानुं छे। मैं वह चौथी कक्षा में पढ़ता है, एटले के अपना दोस्तार विषे आपणे वात करीए छीए एटले आपणे लखाड़शुं अहींया वह, एटले के ते चौथा धोरणमां भणे छे। उसे क्रिकेट खेलना पसंद है, तो कि एने क्रिकेट रमवुं गमे छे। वह हमेशा स्कूल आता है, तो कि ते हमेशा स्कूले आवे छे। वह अच्छा चित्र बनाता है, एटले के ते सारू चित्र बनावे छे। वह शिक्षक बनना चाहता है, एटले के एने शिक्षक बनवा मांगे छे। આવી રીતે તમારે તમારો પરિચય શીખવાનો છે અને આપણો પાઠ પૂરો થાય છે। તમારે તમારા બુકમાં લખવાનું છે અને બધું શીખવાનું છે તમારે, અને બધું યાદ રાખવાનું છે। આ તમને પરીક્ષામાં પૂછવામાં આવશે।